સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અર્પણ રૂપે તાપી જિલ્લામાં એકતા અને દેશભક્તિનું અનોખું દ્રશ્ય સર્જાયું। એક ભારત આત્મનિર્ભર ભારતના મંત્ર સાથે વ્યારામાં ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ચાલો રિપોર્ટમાં વિગતવાર જાણીએ। વ્યારાના ઐતિહાસિક બિરસા મુંડા સર્કલ પરથી આજે પ્રભાવી અને ભવ્ય યુનિટી માર્ચનું આયોજન થયું। ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ પદયાત્રા દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો સંદેશ આપવામાં આવ્યો। પ્રસ્થાન સમારોહમાં તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય મોહન કોકણી, કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, ડીડીઓ રામનિવાસ બુગાલિયા અને એસપી જશુભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી દર્શાવી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સરદાર પટેલ અમર રહો અને ભારત માતા કી જયના ગુંજતા નાદોથી સમગ્ર વ્યારા દેશભક્તિના રંગે રંગાઈ ઉઠ્યું। મુખ્ય માર્ગોથી આગળ વધતી આ પદયાત્રા ગામ કોહલી ખાતે પૂર્ણ થઈ, જ્યાં ભવ્ય સમાપન સમારોહ યોજાયો। આગેવાનો દ્વારા સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણના યોગદાનને યાદ કરતા એકતા અને આત્મનિર્ભર ભારતના સંદેશાને મજબૂત બનાવવાનું આહવાન કરવામાં આવ્યું। મંત્રીએ જણાવ્યું કે યુનિટી માર્ચ માત્ર યાત્રા નથી, પરંતુ રાષ્ટ્ર એકતા પ્રત્યેની આપણી અડગ પ્રતિબદ્ધતાઓ પુરાવો છે। તેમણે સરદાર પટેલ દ્વારા 562 રજવાડાઓના એકીકરણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો ઉલ્લેખ કર્યો। યુનિટી માર્ચ દ્વારા સમગ્ર તાપી જિલ્લામાં એકતાનો સામૂહિક સંદેશ ગુંજતો થયો અને સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સર્વર પાડવી, તાપી।